ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને ખેડૂતોને પાયમાલ કરી ગયો। સરકારે રાહત સહાય પેકેજની જાહેરાત કરી, પરંતુ હજી પણ ખેડૂતના ખાતા સુધી પૈસા પહોંચ્યા નથી। ત્યારે હવે આ સમગ્ર મામલે ભાગ્યાઓ મેદાને આવ્યા છે અને ભાગ્યાઓને પણ સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી થઈ રહી છે। એવામાં ખેડૂત માટે રાહત સહાય પેકેજની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ ભાગ્યાઓની સહાયનું શું, એક એ મોટો પ્રશ્ન છે। પાલિતાણા મામલતદાર કચેરીએ ખાસ કરીને ઘણા બધા ખેત મજૂરો છે, ભાગ્યાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને તે લોકોને પણ સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। પોતાનો જે હક છે એ તો એને મળવાનો જ છે, પણ આમાં અત્યારે પોઝિશન સૌરાષ્ટ્રની અંદર એવી છે, માની લો કે આ 30% ભાગ રાખતા હોય, કોઈ 50% રાખતા હોય, 40%, એટલે એ લોકો એનું પોતાનું રોકાણ હોય। ઘણા બધા ભાગ્ય એવા છે કે ફાર્મે રાખતા હોય કે વીઘે તમારે 5,000 કે 10,000 આપી દેવાના, બાકી અમારે કઈ લેવા દેવા નહીં। એટલે ખેડૂતોને છે એ પૂરતી સહાય મળી જાય, પણ આ ભાગ્યાઓ છે એની પોતે રોકાણ કર્યું હોય એને તો 1 રૂપિયો મળવા પાત્ર નથી। ખરેખર મહેનત, મજૂરી અને બિયારણ, આ બધી જે વસ્તુ છે એ તો ભાગ્યની ગઈ હોય, એટલે એને કઈ મળવા પાત્ર આખા સૌરાષ્ટ્રમાં મૂળભૂત ખેડૂત છે એ ખેતી કરતા નથી, ભાગ્યા તરીકે લાવ્યા હોય તો એનું કોઈ રજીસ્ટ્રેશન થતું નથી, એનો કોઈ કાયદો નથી, એનો કોઈ ઓલું નથી। એટલે એના માટે તો ખાસ કરીને સરકારે એક ભાગ્યા માટેનો આખો કાયદો બનાવવો જોઈએ કે મારી જમીન મારે કોઈને વાવવા આપ્યું હોય તો એના કોઈ આધાર પુરાવા કે લેખિત કે કોઈ આપણે લેતા નથી। એમનો ઉધડી વાત હોય ગામડાની ભાષામાં કે આ 10 વીઘા છે તો રાખવું છે બોલ, પછી ઈ ખેતરની અંદર કામ કરનારો ભાગ્યો હોય, ગુજરી જતો હોય, એને એરું પડી જાય, એને ચોંટ લાગે તો એની કોઈ સરકારની પ્રક્રિયા થતી નથી, કારણ કે ઈ તો ભાગ્યો છે, માલિક તો ગણાતો નથી। એટલે એને પણ ઈ બાબતોમાં ઘણા બધા આવા કેસ છે કે એમાં એને કઈ સહાય પાત્ર થતું નથી। એના માટે સરકારે એક અલગ કાયદો પણ બનાવવો જોઈએ કે ભાઈ માની લો કે આપણે મકાન ભાડે આપીએ તો કેમ ભાડા ખર્ચ કરીએ છીએ, એમ 1 વર્ષ માટે 2 વર્ષ માટે આ ભાગ્યા તરીકે કામ કરે છે તો એની આગળ કોઈ આધાર હોતો નથી। ખેડૂત તો એવું કહી દે તમે ક્યાં અમારા ભાગ્યા છો। એટલે આવી પોઝિશનમાં સરકારે એક નવો કાયદો બનાવવો જોઈએ અને અત્યારે સૌરાષ્ટ્રની અંદર જે પ્રક્રિયા થઈ છે એમાં ખરેખર ભાગ્યાઓને ન્યાય મળવો જોઈએ। જે નુકસાન થયું છે શેઠ લોકોને તો વળતર મળી શકે છે, પણ જે અસલી હકદાર ને અસલી મહેનત કરનારા તો આદિવાસી માણસો બધા ભાગ્ય છે। અમે મહેનત કરીએ છીએ સાહેબ, જો એવી કે અમે રાત દિવસ કામ કરીએ, કપાસ વાવણી ટાઈમે બી અમે 4 થી 5 વખત અમે કપાસ સોંપી ચૂક્યા છે। અને અત્યારે એવું છે કે વરસાદ થયો તો હું તો ખેતરના સેટે બેઠો બેઠો હું રડી બનતું, કેમ કે કોઈ વર્ષ એવું ના થતું કે અમારે હું 35 વીઘા જમીન, અમે મારો ભાઈ ને મારા ઘરના 3 જણા 35 વીઘા જમીન વાવીએ છે, તો કપાસ એવો ઉગી છે કે હમણાં તમે મેં વિચારતા કે 800 થી 900 મણ થઈ શકે છે, તો હમણાં અમારે એટલો બધો પહેલી વીણી પૂરી કરી નાખી, તેમાં 150 થી 200 મણ કપાયેલો છે, તો અમારે શું લઈ લો એમાં કોઈ હિસાબ, એમાં અમને કઈ વધે ના। અમારી ઉપરથી અહીંથી ઘરે જશું કે છોકરા લોકો તો મજૂરી કરવા જશે તો કઈ લઈને આવશે, એવી ઘરેથી બી આશા છે। પછી અમારે એવી માનશે કે જો અમે ઘરે જઈએ તો અહીં ઘરે જઈને પછી અમારે બી કઈ દળનું બધું બે વચ્ચે તો 10 થી 20 મણ મકાન બી લેવું પડે, અમને કઈ પાકતું નથી। એટલા માટે ખેડૂત ને ભાગ્યને સહાય ચૂકવવી જોઈએ કે જે રીતે ખેડૂતને સહાય મળી શકે છે એ રીતે ભાગ્યને 30% લેખે સહાય ચૂકવે તો સારામાં સારું, કેમ કે અમને તકલીફ છે, અમે ભોગવી રહ્યા છે, રાત દાડો કામ કરે છે। અત્યારે બી અમે નાના છોકરા કે મોટા છોકરા ખેતરના પાટલામાં સલાકાનો સાયો કરીને અમે બધા કામ કરી ચૂકીએ છીએ, એટલે એવી તકલીફ અમે ભોગી છે, અમારી પીડિત અમે ભોગી છે, એટલે અમે જ જાણીએ છીએ। કેમ કે શેઠ લોકોને તો કોઈ ને કોઈ શેઠ ને કોઈને ખોટું બી લાગશે, કોઈ શેઠ અમને કહે છે તમે ત્યાં મામલેદાર સાહેબ ને આવેદન પત્ર કેમ આપવા ગયા હતા, લેકિન અમે તકલીફ કરે છે એટલે અમે એટલા માટે જો તાલુકાની અંદર અને ખાસ કરીને ભાવનગર જિલ્લા અને સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ થઈ છે, એના કારણે ખેડૂતોને, ખેત મજૂરોને, ખેતી સાથે જોડાયેલા એમના ભાગ્યાઓને, પશુપાલકોને અને માલધારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે સરકારે ખેડૂતો માટે
10,000 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂતોની મશ્કરી કરી હોય એ સમાન પેકેજ જાહેર કર્યું છે, ત્યારે અહીંયા પાલિતાણા મામલતદાર કચેરી ખાતે આજે આ વિસ્તારના તમામ ખેતી સાથે જોડાયેલા એમના ભાગ્યાઓ, ખેતમજૂરો, પશુપાલકો બધા સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે ખેતી સાથે જોડાયેલા લોકો જે ભાગ્યા તરીકે કામ કરતા હોય એ ભાવનગર જિલ્લાના હોય અથવા બહારના હોય એ તમામ જે ખેડૂતોને જે ખેતરની અંદર કામ કરતા હોય અને એમને જે નુકસાન થયું છે એમને પણ સરકારે એક અલગથી પેકેજ જાહેર કરીને આવા લોકોને વળતર આપવું જોઈએ. પશુપાલકોને, માલધારીઓને અને ખેતી સાથે જોડાયેલા ભાગ્યાઓને પણ સરકાર અલગ રીતે પેકેજ જાહેર કરીને સરકારે એમને મદદ કરવી જોઈએ. ખાસ કરીને આપણે બધા જોઈએ છીએ એમ ગુજરાતની અંદર આ ભાગ્યા તરીકેનો એક પણ એવો કાયદો નથી કે પોતાની જમીન ક્યાંક વાવવા રાખતા હોય ને એના માટે કાયદાકીય રીતે એનું રજીસ્ટ્રેશન થતું હોય, એનું સોગંદનામું થતું હોય કે સરકાર કે મામલતદાર કચેરીની અંદર કોઈ પણ પ્રકારના એના પુરાવા હોતા નથી અને એના કારણે એમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી. આવા લોકો જ્યારે ખેતરની અંદર કામ કરતા હોય ત્યારે એમને સર્પદંશ થાય અથવા તો ચોંટ લાગે કે ન બનવાની દુર્ઘટનાઓ બને ત્યારે એમને પણ સરકાર કોઈ પણ પ્રકારની સહાય ચૂકવતી નથી. ત્યારે આજે અમે પાલિતાણા મામલતદાર કચેરીએ વિનંતી કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ લાંબા વર્ષથી શાસન કરતી સરકાર છે, ત્યારે આવા ભાગ્યાઓ માટે, ખેત મજૂરો માટે, પશુપાલકો માટે આવો એક અલગ કાયદો બનાવવો જોઈએ અને જે કામ કરનારા લોકોને દુર્ઘટનાઓ બને, આવો અનારત થાય, અતિવૃષ્ટિ થાય અને એના કારણે નુકસાન થાય અને એ નુકસાન આવા નાના અને મધ્યમ વર્ગના લોકોને મળે એમના માટે એક સરકારે અલગ પણ કાયદો બનાવવો જોઈએ એવી માંગણી સાથે આજે અમે પાલિતાણા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું છે. પ્રસ્તુત. જય જોહાર, જય આદિવાસી, અમારી માંગે અમારી માંગે જય જોહાર, જય આદિવાસી. એટલે જે રીતે અહીં વાત કરવામાં આવી છે કે સરકારે હવે ભાગ્યાઓનું પણ વિચારવું જોઈએ, કારણ કે એ લોકો મહેનત કરે છે, એ લોકોના પૈસા જાય છે, પરંતુ એની સામે તે લોકોને વળતરના નામે કશું મળતું નથી. ખેડૂત છે, ખેડૂતને તો સહાય મળી જશે, પરંતુ આ ભાગ્યાઓનું શું? તે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. એટલે જોવાનું રહેશે કે સરકાર હવે ભાગ્યાઓને લઈને કંઈ વિચારશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.